જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે કેમિકલ ડિઝાસ્ટર શોર લાઇન ક્લિપ ઓફ મોક એક્સરસાઇઝ યોજાઈ। દરિયામાં ઢોળાયેલ ઓઇલને કાઢીને સાબરકાંઠાને સ્વચ્છ કરવાના સંયુક્ત પ્રયાસો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સરકેશ્વર દરિયાકાંઠે ટીમવર્કની અસરકારક કામગીરીથી ઉમદા પરિણામ દ્રશ્ય થયું। કર્મયોગનું ઉત્તમ ઉદાહરણ માનવ બળ અને મશીનના સંયુક્ત થકી જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે યોજાયેલ મોક એક્સરસાઇઝ પૂર્ણ। દરિયાકાંઠો ધરાવતા વિસ્તારોમાં કેમિકલ ડિઝાસ્ટર કે અન્ય આપત્તિ સર્જાય તો તેવા સમયે હાથ કરવાની કાર્યવાહી અને તે માટેની તૈયારી અને વિવિધ કચેરીઓના આંતરિક સંકલન અર્થે આગોતરી તૈયારી કરવાના ભાગરૂપે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન તંત્રના દિશા નિર્દેશોથી અમરેલી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર દ્વારા કેમિકલ ડિઝાસ્ટર શોરલાઇન ક્લીનઅપ મોક એક્સરસાઇઝ અંતર્ગત મશીન અને માનવ બળના સંયુક્ત કર્મયોગથી જાફરાબાદના સરકેશ્વર દરિયાકાંઠે મોક એક્સરસાઇઝ કરવામાં આવી। અમરેલી આપત્તિ વ્યવસ્થાપન તંત્ર, કાસ્ટગાર્ડ, ફાયર બ્રિગેડ, ફિશરીઝ, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય, પીપાવાવ પોર્ટ અને આસપાસની વિવિધ કંપની, જીએમબી, જિલ્લા પોલીસ, આરોગ્ય, જીપીસીબી, વન, રાજુલા અને જાફરાબાદ નગરપાલિકાના અધિકારીશ્રીઓ, ટેકનિકલ કર્મયોગીઓની સંયુક્ત જહેમત દ્વારા દરિયાકાંઠેથી ઓઇલ પદાર્થને સલામત રીતે બહાર કાઢીને તેના નિકાલ માટેની મોક એક્સરસાઇઝ સફળતાપૂર્વક સંપન્ન થઈ। ટીમવર્ક દ્વારા વિવિધ સંશોધનો જેવા કે ઓઇલને દરિયામાં વધુ પડતું પ્રસરાતું અટકાવવા માટે બૂમ ઓઇલ, પાણી, રેતીને અલગ તારવતું મશીન, સ્કીમર, મલ્ટી સ્કીમર, હાઇડ્રોલિક પંપ, 10,000 લીટર કેપેસિટી ધરાવતો ટેન્ક, ઓઇલ નિકાલ કરવા માટેના ડ્રમ, એક સંયુક્ત રણનીતિના ભાગરૂપે મશીન અને માનવબળના જોરે નક્કી કરેલા 100 મીટર વિસ્તાર ટાર્ગેટ એરિયામાં દરિયાની સ્વચ્છતા માટે દરિયામાં રહેલા દૂષિત પાણીને ચોક્કસ રીતે સંગ્રહિત કરી દરિયાકાંઠા વિસ્તારની સફાઈ હાથ ધરવામાં આવી હતી। નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સૂચનાથી માનનીય કલેક્ટર સાહેબ અમરેલીના માર્ગદર્શન હેઠળ આજે જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે ઓઇલ સ્પિલ એક્સરસાઇઝની મોક ડ્રીલનું આયોજન કરવામાં આવેલ હતું। સવારે 8:32 કલાકે ગીર સોમનાથ ખાતેથી જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે માહિતી મળતા કે દરિયામાં ઓઇલ સ્પિલ થયેલું છે અને એ ઓઇલ જાફરાબાદ તાલુકાના સરકેશ્વર બીચ ખાતે આવવાની સંભાવના હોય સમગ્ર જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ કરતા કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તાલુકાની તમામ ટીમો, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, ઇન્ડિયન કોસ્ટગાર્ડ, ફિશરીઝ ડિપાર્ટમેન્ટ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને જાફરાબાદની લોકલ ઇન્ડસ્ટ્રીઝ, પીપાવાવ પોર્ટ, સિન્ટેક્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, સ્વાન, આ બધાના સહયોગથી 9 વાગે જાફરાબાદના સરકેશ્વર બીચ ખાતે તમામ ટીમો પોતાના રિસોર્સિસ સાથે આવી ગયેલ અને વિવિધ ઇક્વિપમેન્ટની મદદથી મોક ડ્રીલનું આયોજન સફળતાપૂર્વક પૂરું કરવામાં